તો ન માત્ર ગાંધીનગર પરંતુ સુરતમાં પણ અનુરાગ કશ્યપે કરેલી ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજ મેદાને છે। સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે। અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમાજને નીચા દેખાડવાનું કામ કર્યાનો આરોપ છે। અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવા બ્રાહ્મણ સમાજની માંગ। ફિલ્મ નિર્માતાની ટિપ્પણીથી સમાજની લાગણી દુભાઈ છે। કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। समस्त गुजरात ब्रह्म समाज आज सूरत जिला कलेक्टर कचेरीए अमे समग्र ब्राह्मण समाजना महिला पाक, युवा पाक, वरिष्ठ नागरिकों और समस्त ब्राह्मण समाजना प्रतिनिधिओ अहीं अत्यारे आवेदनपत्र माटे आव्या छीए। थोड़ा दिवस पहला फिल्म निर्माता जेने अमे बुद्धिजीवी समझता हता, घणी बधी फिल्मों बनावी छे, घणा बधा विषयोने लईने समाज जागृतिनुं काम कर्युं छे, पण एमणे ब्राह्मण जाति माटे एक एवो अभद्र शब्दनो प्रयोग करी दीधो छे कि जेना कारणे समस्त ब्राह्मण समाज आज खिन्न छे, दुखी छे, व्यथित छे। अने आज आवेदनपत्रना माध्यमथी अमे एवी मांगणी करी रह्या छीए कि पोताना शब्दो पाछा खेंचे, माफी मांगे। के अनुराग कश्यप जे दिग्दर्शक छे, डायरेक्टर छे मूवीना, एमणे पोताने અને બહુ સારા ડાયરેક્ટર છે, એમને ઘણી બધી સારી મૂવીઝ આપી છે, એમને જોઈને લોકો આગળ વધે છે। પણ તમે કોઈ વાર આવી રીતના નિંદનીય વાત કરો છો તો તમે તમારી માનસિકતા છતી કરો છો। તમે કેવા માનસિક સ્થિતિમાં છો તે અમને ખબર નથી, પણ કદાચ તમને ઇલાજ કરાવવાની જરૂર છે। તમે કોઈ એક મેઇન પ્લેટફોર્મ પર આવીને તમે એમ કહો છો કે બ્રાહ્મણો કે સર પે બેઠ કે તમને કોણે હક આપ્યું છે? તો આ પ્રકારે રોષ ભભૂકી ઉઠ્યો છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતમાં લોકો અનુરાગ કશ્યપ માફી માગે તેવી માંગ કરી છે, સાથે જ બ્રાહ્મણ સમાજના લોકો આવ્યા છે। આ બે દ્રશ્યો જોઈ શકો છો, ગાંધીનગર અને સુરતના દ્રશ્યો છે। ક્યાંક ફરિયાદ થઈ છે તો ક્યાંક ફરિયાદની માંગ કરી છે, સાથે જ અનુરાગ કશ્યપ માફી માગે તેવી પણ માંગ સતત ઉઠી રહી છે। પોતાના ફિલ્મના પ્રમોશન દરમિયાન આપેલું એક વિવાદિત ટિપ્પણી અને તેને લઈને હવે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગાંધીનગર અને સુરતના દ્રશ્યો છે, જ્યાં બ્રાહ્મણ સમાજ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયો હોય અને તેના જે આગેવાનો છે, બ્રહ્મ સમાજના આગેવાનો, તે વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે। તેમનું કહેવું છે કે અનુરાગ કશ્યપે ખૂબ જ સારી ફિલ્મો આપી છે, પરંતુ આ એક ટિપ્પણીના કારણે હવે આ વિવાદ ઊભો થયો છે।